સીતારામ બધાઈને. વાગી ગયા છે 6 અને બેહી ગઈ રવિવાર છે કામકાજ કરીને. કફ થઈ ગયો છે અંદર અંદર, બહાર નીકળતો નથી. બધાને શરદી બહાર થાય, મારે ગળાની અંદર ઓલું થાય રાખે. હોળી જે છે ને એ ઘણા કાલે કરે છે, સોમવારે. ઘણા વળી મારે 2 દિવસના નોતરા આવ્યા છે, ઓલા વાયડ હોય ને છોકરાઓની, તો કાલની વાયડે છે ને પરમ દિવસની વાયડે છે. હવે ખબર નહીં હું કરવું એ સમજાતું નથી. એટલે ઓલું પેલા છે દિવાળી આગળ ધોકો આવતો, દિવાળી પછી ધોકો ને પછી બેહતું વરસ, એમ હવે હોળી, ધોકો અને પાછો પડવો, આવું જ હવે તહેવારે તહેવારે થવા માંડ્યું છે. રસકસ તહેવારમાંથી ઉડી ગયા છે માણસના. ભગવાન કરે આ હોળી જે છે એ બધાના જીવનની અંદર હોળી થઈને ન આવે, હોળી ન હળગે, ઘરની અંદર હોળી ન હળગે. એ પૂતના દહન થાય એ પેલી હોલિકા દહન થાય એ બરાબર છે, પણ ઘરની અંદર ભગવાન કરે બધાના જીવનની અંદર શાંતિ આવે. હોલિકાનું મહાત્મ્ય જે છે એ આપણે બધાએ જાણીએ છીએ થોડું ઘણું, કે હોળી પ્રગટાવીએ. હોલિકા જે છે હિરણ્યકશિપુની બહેન હોલિકા, એ પોતાના ભત્રીજા પ્રહલાદને લઈ અને ખોડામાં લઈને બેસશે, કારણ કે પ્રહલાદ જે છે એ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. પિતા જે છે એ એવો અધર્મી હતો કે પોતાને જ ભગવાન માનનારાઓને જીવવા દેતો. એટલે સમગ્ર રાજ્યની અંદર કોઈ પણ ભગવાનનું સ્મરણ તો કરતા, પરંતુ બાહ્ય દેખાવ ન કરતા. બાહ્ય દેખાવ એવો જ કરતા કે હિરણ્યકશિપુ જ ભગવાન છે એટલે બધાય બચીને રહેતા હતા. પરંતુ પોતાનો જ દીકરો, આપણે કહીએ ને કે કોઈ ન પૂગે ને એના પેટ પૂગે, આ ત્યાંથી મને લાગે છે આયલું આવે છે કદાચ. કોઈ ન પૂગે એને એના પેટ પૂગે. આ આકાશ પાતાળ અને પૃથ્વીને ઝુકાવનારો હિરણ્યકશિપુ એ એવો રાક્ષસ હતો કે પોતાની જાતને જ ભગવાન સમજવા માંડ્યો હતો. એને એનાથી વિરુદ્ધ જનારાને મૃત્યુની સજા આપતો. હવે એના જ રાજ્યની, પોતાના જ ઘરની અંદર પોતાનો જે સંતાન પ્રહલાદ જે છે એ તો હરિ હરિ, નારાયણ નારાયણ, વિષ્ણુ વિષ્ણુ, અને એની જ ભક્તિ કરતો, એની જ પ્રતિમાની પૂજા કરતો. એટલે એને મારવાના અથાગ પ્રયત્નો એણે કર્યા. પર્વત પરથી નીચે ફેંકી દીધો, ભગવાને ઝીલી લીધો. ગાંડા હાથીના પગમાં કચડી નાખ્યો, ગાંડો હાથી જ ડાયો થઈ ગયો. ધગધગતા ગોળાને જે છે થાંભલાને સ્તંભ પ્રગટાવ્યો પ્રહલાદને જોઈ. અને પ્રહલાદ થોડીક વાર તો ડરી ગયો, પરંતુ ભગવાને ત્યાં કીડીઓની લાઈન બતાવી પ્રહલાદને કે કીડી ન બળી શકે તો હું થોડો બળી શકું. એ ઘણું બધું એને મારવા માટેના પ્રયત્ન કર્યા, પરંતુ જેને રામ રાખે એને કોણ ચાખે. અંતે જે છે એ બધાયમાં નિષ્ફળ થયેલો હિરણ્યકશિપુ પોતાની બેન, વરદાની બેન હતી કે એ ચૂંદડી ઓઢે ને તો એને અગ્નિ બાળી શકે નહીં. એટલે ચૂંદડી ઓઢી, વરદાની ચૂંદડી ઓઢી અને હોલિકા પોતાના ભત્રીજાને ખોળામાં લઈ અને બેસી ગઈ અને પછી અગ્નિ પ્રગટાવી. પરંતુ જેની માથે 1000 હાથવાળાનો હાથ હોય એને કોણ મારી શકે. એટલે અચાનક જ પવન ઉલટી દિશામાં આવ્યો, ચૂંદડી ઉડી ગઈ, હોલિકાનું દહન થઈ ગયું. તે દિવસનું આપણે હોળીનું પ્રાગટ્ય એ અસત્ય ઉપર સત્યનો વિજય એના માટે કરીએ છીએ. બીજું એક એનું મહાત્મ્ય છે હોલિકાનું, કે અત્યારે જે છે ને ચણા, ઘઉં, આ બધા પાકો જે છે, રવિ પાક જેને આપણે કહીએ છીએ, ચોમાસાના પાક અને આ શિયાળુ પાક તૈયાર થઈ ગયા હોય છે. અને અગ્નિદેવને પ્રથમ વખત આ પાક ધરી અને ખેડૂતો પોતાના ઘરની અંદર ધાન્ય જે છે એ પોતે ખાતા અને વધે તો વેચતા, આવું કરતા. એટલે તમે જોયું હશે કે જે એક માટલું હોય, કુંભ જેને આપણે કહીએ છીએ, એ કુંભની અંદર ઘઉં હોય, ચણા હોય, નાળિયેર હોય, આનો પ્રસાદ જે છે એ બીજા દિવસે ગાંડી આપણે રાખતા હોઈએ છીએ, આપણે આપી જતા હોઈએ છીએ. અને એનું મહાત્મ્ય છે કે અગ્નિદેવને હાલ ખોલ દઉં, તાર બહાર જવું છે, હાલ ખોલ દઉં. મારા ચાપલીને બીજા કોઈ ત્રણ બહાર જોવે ને એટલે બહાર જવું હોય. ગલુડિયું યારે રમવા વાળું હમણાં એક આવ્યું છે.
એટલે આવું બધું છે હોલિકાનું મહત્વ તો કે કુંભ આપણા જે પ્રથમ અગ્નિદેવને ધરવાનું છે. હવે આપણે એક બધાને ખબર છે કે કોઈ પણ આપણે ભોજન બનાવીએ ને તો પહેલાના સમયની અંદર જે છે ને એ માટીના ચૂલા હતા. માટીના ચૂલા મને બહુ યાદ સારી રીતે કે મારી મમ્મી કાંઈ પણ, મારી મા છે મારી બા કાંઈ પણ બનાવે ને, અમારા બા નહીં, અમારે તો હું આવી ને ત્યાંનો ગેસનો ચૂલો હતો, એને તો મેં નથી જોયા. મારા સાસુ તો રસોઈ આપણે ગેસનો ચૂલો આવી તે કોઈ દિવસ ઓલા ચૂલે રાંધ્યું જ નથી. પણ મારી મા રાંધતી ને તો એ કાંઈ પણ બનાવે ને, ચા કરે ને તો થોડુંક આમ કરીને અગ્નિદેવને અર્પણ કરે. ત્યારે કંઈ સમજાતું નહીં, નાના હોય ને આપણે. પછી શાક હોય એ પોતે ન ચાખે, સીધું અગ્નિદેવને અર્પણ કરે. એટલે હવે આપણે આ વેદો અને પુરાણોને વાંચ્યા ને પછી ખબર પડી કે ઋગ્વેદની અંદર સૌથી પહેલો શ્લોક જે છે ને એ અગ્નિદેવનો છે. અને કાંઈ પણ આપણે ધન ધાન્ય અનાજ કાંઈ પણ આપણી ઉત્પત્તિ થાય એ પહેલું એને આપણે ધરીએ અને પછી આપણે ગ્રહણ કરીએ. અને એ અગ્નિદેવ જે છે એ પોતાના તાપથી એ અનાજને સ્વાદિષ્ટ બનાવે છે. આપણે બધા જમીએ છીએ ને એના પ્રતાપે છે. કાચું કોરું નથી ખાતા, આપણે પકાવીને ખાઈએ છીએ. ઘઉંના લોટના બુકડા ન ભરાય, આપણે બધા સમજીએ. એટલે આવું છે. અને આ બધા એના મહાત્મ્ય છે. અત્યારે આપણે તો આ બધું જાણીએ છીએ, પણ આપણી પાછળની પેઢી જે છે એ પછી શૂન્ય. હોલિકા તો હોલિકા. અને અત્યારની પેઢીને તો સાચું કહું ને કે આ હોળિકાનું શું છે, નિબંધ આવે એટલે વળી છઠ્ઠા હાથમાની અંદર થોડું ઘણું લખે કે પ્રહલાદ ને આમ ને તેમને. સાચું મહાત્મ્ય આ પણ છે કે આપણે અગ્નિદેવને આ અર્પણ કરીએ છીએ. અને તમે જુઓ કે કાંઈ પણ આપણે હોમ હવન પૂજા એટલે નાનકડું અમથું યજ્ઞકુંડની અંદર અગ્નિદેવને આહુતિઓ આપતા હોય છે. ઓમ સ્વાહા સ્વાહા. સ્વાહા જે છે એ અગ્નિદેવની પત્ની છે, એટલે એને આપણે અર્પણ કરવું પડે. તો આવું બધું છે. ઘણું બધું આપણે જાણીએ ને ઘણું નથી જાણતા. થોડું ઘણું મેં વળી ક્યાંક ને ક્યાંક વાંચ્યું હોય એટલે તમારા સુધી પહોંચાડું છું. ને હવેની પેઢી તો બસ હોળી એટલે અત્યારે આપણે ગુજરાતમાં તો સાચું કહું ને તો તમે જોજો કે અમારો આ વિસ્તાર તો એવો છે કે લગભગ કોકને ત્યાં વાયડું હોય છે અને આનંદ કોક લે છે. 50 રૂપિયાની બૂંગીઓ પી જાહે, 100 રૂપિયાની બૂંગીઓ પી જાહે કોથળી દારૂની, અને પછી ધમાલ કરશે. દારૂબંધી ગુજરાતની અંદર છે, પણ અત્યારે સૌથી વધારે તમે જોવો ને તો પીધેલી અહીં જ જોવા મળે ગુજરાતની અંદર જ. લોડું ખાતા જ હોય, લોયડું ખાતા જ હોય. પ્રશ્ન એ થાય કે બંધી છે તો આવે છે ક્યાંથી બનાવે છે, પણ આપણે એના વિશે બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. હવ ના કર્યા હવ ભોગવે. આપણે આપણું કરીએ. આપણું ગુજરાતીમાં કહેવત છે ને કે કોકની થાળીમાં ઉડાડવા જઈએ ને માખીયું તો આ આપણી થાળીમાં પડી જાય, મોઢામાં જાય. એટલે અત્યારે તો વૃક્ષ ઉછેરવું હોય તો પાંદડે પાંદડે પાણી ન પવાય. ટૂંકમાં સમજી જવાય, મૂળિયા સુધી પહોંચી જવાય. કલિયુગ ચાલે છે ભાઈ, કોઈને કાંઈ કહેવાય નહીં. બધાય બધું સમજે છે ને છતાંય મૌન છે. એટલે ક્યાંક ને ક્યાંક બધાય જોડાયેલા હોય. આપણે તો આપણા સંતાનોને સમજાવી શકીએ, એનાથી વિશેષ કાંઈ નહીં. પેટનાય નથી માનતા તો પારકાવને હું સમજાવવા અટાણે. આવું જ છે જગતની અંદર. તો આ હોલિકાનું મહાત્મ્ય હતું. અને બીજું તો ધૂળેટીના દિવસે આપણી પેઢી જે છે એ અત્યારની પેઢી બસ કલર ને કલર. એ કલર જે છે એ કેસુડાનો કલર જે છે અઠવાડિયા પહેલાં લોકો બનાવતા, જેને આપણે ઓર્ગેનિક કહીએ. કેસુડાના વૃક્ષો થતા, એમાં કેસુડાના ફૂલ પીળા કલરના થતા, કેસરી કલરના. તમે જુઓ તો હવેલીઓની ને હોળી હજી આ જ રીતે રમાય છે. પછી બાકે બિહારીને ત્યાં હોળી ઉત્સવ. બધાયના તહેવાર તમે જાઓ ને તો એ રીતના સાચા કલર, આવા જે કુદરતી નેચરલી કલર. અત્યારે તો આપણે જે છે એ એવા કલર જે છે કે એ પછી સ્કિન ઉપર એની ઇફેક્ટ થાય. અને માણસો, નાના છોકરાઓ છોકરીઓ અત્યારે સમજતા નથી. રોડ ઉપર ડોલું ભરીને કલર લઈને નીકળી જાય, નાખા ભૂત જેવા થઈને ફરતા હોય. અને પછી જે છે એ ચામડીની દવા લેતા હોય. એટલે આનંદ ઉત્સવ કરીએ એનો કોઈ વાંધો નથી, પણ એની અસર આપણા શરીર ઉપર ના થાય એની પણ એક આપણે કાળજી રાખવી પડે. તો બધાને હોળીની શુભકામના, ખૂબ ખૂબ શુભકામના. ભગવાન દ્વારકાધીશ બધાના જીવનોને કલરફુલ બનાવે અને બધાના જીવનમાંથી ઘરની અંદર થયેલી હોળીને દૂર કરે અને શાંતિ સ્થાપે એવી પ્રભુ પાસે પ્રાર્થના. આવજો. સીતારામ.